હલો મિત્રો, આપણે જૈન ધ વોઇસમાં આગળ તેમની બેઝિક માહિતી અને સાદા વર્તમાનકાળની હકાર, નકાર અને ઇન્વર્ઝન યસ કે નોમાં જવાબ આવે તેવા પ્રશ્નોનું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જોયું. હવે આગળ આપણે ડબલ પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ વોઇસ કઈ રીતે બને તે આપણે જોઈએ. ડબલ પ્રશ્નાર્થ ઘણા બધા પ્રકારના હોય છે. તેમાં સૌથી પહેલા આપણે વોટ, વેન, વાય, વેર અને હાઉ ની વાક્ય રચના કઈ રીતે બને તે આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈએ. કે સૌથી પહેલા આમાંથી કોઈ પણ ડબલ પ્રશ્નાર્થ શબ્દ હોય તે આવે છે, એટલે ડબલ ક્વેશ્ચન્સ, વોટ, વેન, વાય, વેર, હાઉ વગેરે. ત્યાર પછી ડુ કે ડઝ સાદા વર્તમાન કાળમાં વપરાય છે. એ કરતા પ્રમાણે આવે છે. હી શી ઇટ કરતા હોય તો ડઝ, બાકીમાં ડુ. V1 કર્મ અને અન્ય શબ્દ આવે છે. ત્યાર પછી આપણે હવે પેસિવ વોઇસની વાક્ય રચના જોઈએ. પેસિવ વોઇસમાં એક્ટિવ વોઇસની જેમ સૌથી પહેલા વોટ, વેન, વાય, વેર કે હાઉ જે એક્ટિવ વોઇસમાં હોય તે જ પેસિવ વોઇસમાં ડબલ પ્રશ્નાર્થ શબ્દ આવે છે. એટલે વોટ હોય તો વોટ, વેન હોય તો વેન, વાય હોય તો વાય, વેર કે હાઉ જે હોય તે. ત્યાર પછી ડુ કે ડઝ એક્ટિવમાં હોય છે. એ કરતા પ્રમાણે હોય છે. તેને બદલે એમ, ઇઝ, આર એ કર્મ પ્રમાણે મૂકવામાં આવે છે. પ્લસ ક્રિયાપદ V3 પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદ V3 ક્રિયાપદનું ભૂતકૃત રૂપ ત્રીજું રૂપ આવે છે. ત્યાર પછી બાય પ્લસ કર્તા અને છેલ્લે અન્ય શબ્દ એટલે કે સ્થળ દર્શક અને સમય દર્શક શબ્દ મૂકવામાં આવે છે. તો વાક્ય રચનામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં શું ડિફરન્સ છે. ડુ કે ડઝ એક્ટિવમાં હોય છે અને ક્રિયાપદ V1 હોય છે. ડુ કે ડઝ એ કરતા પ્રમાણે હોય છે. જ્યારે પેસિવ વોઇસમાં એમ, ઇઝ, આર અને V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય છે. એમ, ઇઝ, આર છે એ કર્મ પ્રમાણે હોય છે. એટલે આ ટુ બી ના રૂપ લખવામાં ખાસ ધ્યાન રાખવાનું કે અહીં કરતા હોય હી અને એની સાથે ડઝ હોય તો અહીં તમારી ક્રિયાપદ છે તો એ ઇઝ મૂકીને જ દેવાનું, પણ કર્મ શું છે એ પ્રમાણે તમારે એમ, ઇઝ, આર મૂકવાનું. તો ચાલો હવે આપણે એના ઉદાહરણ જોઈએ. તો એક્ટિવ વોઇસ નું પેલું વાક્ય આપ્યું છે, વેન ડુ વી સેલિબ્રેટ ધ એન્વાયરમેન્ટ ડે. ત્યારે તો આપણે સાદા વર્તમાન કાળનો જ અભ્યાસ કરીએ છીએ, પણ મિક્સ વાક્ય હોય ત્યારે કાળ ઓળખવો ખૂબ જરૂરી છે કે વાક્ય એક્ટિવ વોઇસ નું કયા કાળનું છે. તો ડુ કે ડઝ હોય અને ક્રિયાપદનું મૂળ રૂપ હોય એટલે એ સાદા વર્તમાન કાળનું વાક્ય કહેવાય છે. તો ડુ પરથી ખબર પડશે અને ક્રિયાપદના મૂળ રૂપ ઉપરથી. તો આ વાક્યનું પેસિવ કઈ રીતે બને તે આપણે જોઈએ. તો પેસિવ વોઇસની વાક્ય રચનામાં ઉપર જોઈએ એ પ્રમાણે કે સૌથી પહેલા જે ડબલ પ્રશ્નાર્થ એક્ટિવમાં હોય તે જ પેસિવ વોઇસમાં આવે છે. તો સૌથી પહેલા વેન નું વેન, ડુ ડઝ નીકળી જાય છે. કર્મ પ્રમાણે એમ, ઇઝ, આર, કર્મ છે ધ એન્વાયરમેન્ટ ડે એટલે એની સાથે આવશે ઇઝ. વેન ઇઝ ધ એન્વાયરમેન્ટ ડે. સેલિબ્રેટ નું થશે સેલિબ્રેટેડ. બાય
વી નું થશે અસ. તો આ રીતે સૌથી પહેલા ડબલ પ્રશ્નાર્થ, વેન નું વેન, કર્મ પ્રમાણે છે એ ઇઝ આવ્યું છે કે વી છે એટલે આપણે આર મૂકી દેવું તેમ નહીં, પણ કર્મ છે શું ઉજવીએ છીએ? ધ એન્વાયરમેન્ટ ડે. તો ધ એન્વાયરમેન્ટ ડે સાથે આવશે ઇઝ. વેન ઇઝ ધ એન્વાયરમેન્ટ ડે અને સેલિબ્રેટ નું થશે સેલિબ્રેટેડ V3 by us. When is the environment day celebrated by us? હવે વોટની એક આપણે વિશિષ્ટ વાક્ય રચના જોઈએ. ઉપર પ્રમાણે પણ વોટની વાક્ય રચના બને છે, પણ વોટની એક અલગ વાક્ય રચના છે. ઘણીવાર વાક્યમાં વોટ એ પોતે જ કર્મ હોય છે, બીજું ઓબ્જેક્ટ કર્મ હોતું નથી, ત્યારે એની વાક્ય રચના આ પ્રમાણે બનશે. સૌથી પહેલા વોટ આવશે, ક્રિયાપદ એમિઝારમાંથી માત્ર સહાયક ક્રિયાપદ ઇઝ આવશે, પ્લસ V3 બાય કર્તા અને અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો ચાલો એનું ઉદાહરણ આપણે જોઈએ. એક્ટિવ વોઇસ નું વાક્ય છે, વોટ ડુ યુ ડુ ઓન સન્ડે? વોટ, ડુ કે ડઝ, સાદો વર્તમાન કાળ, યુ અને ક્રિયાપદ ડુ. બે ડુ આપેલા છે પણ બંને અલગ અલગ છે. પહેલું ડુ છે એ કર્તા પ્રમાણે ડુ કે ડઝ પ્રશ્ન બનાવવા માટે વપરાય છે, અને ડુ એટલે કોઈ ક્રિયા કરવી એ V1 છે. તો હવે એનું પેસિવ કઈ રીતે થાય તે આપણે જોઈએ. તો સૌથી પહેલા ડબલ પ્રશ્નાર્થ એટલે કે વોટ નું વોટ એ તમારે મૂકવાનું છે. વોટ સૌથી પહેલા આવશે, ત્યાર પછી ટુ બી નું રૂપ હંમેશા ઇઝ મૂકો. V3 ડુ છે એનું આવશે ડન, બાય યુ નું યુ અને અન્ય શબ્દ સમયદર્શક શબ્દ અહીંયા છે ઓન સન્ડે. વોટ ઇઝ ડન બાય યુ ઓન સન્ડે? વોટ નું વોટ, ઇઝ નું ઇઝ, ડુ નું V3 ડુ ડીડ ડન, બાય યુ કરતા અને અન્ય શબ્દ. વોટ ઇઝ ડન બાય યુ ઓન સન્ડે? વોટની એક હજી એક વિશિષ્ટ વાક્ય રચના છે કે ઘણીવાર બાય વોટ શરૂઆતમાં વપરાય છે. કોના દ્વારા ક્રિયા થાય એ માટેની વાક્ય રચના છે એ આ રીતે બને છે. તો સૌથી પહેલા બાય વોટ, એમિઝાર, ગૌણ કર્મ V3 પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો એની વાક્ય રચનાના ઉદાહરણ આપણે જોઈએ. વોટ મેક્સ હર હેપી? તે શાથી ખુશ થાય છે? તો એની આપણે પેસિવ વાક્ય રચના જોઈએ. સૌથી પહેલા આવશે વોટ. પેસિવ વોઇસમાં વોટ છે એ ડબલ પ્રશ્નાર્થ શબ્દ છે, પણ આમાં કોઈ કર્મ કરતા નથી. કર્મ પોતે જ વોટ બને છે, એટલે ક્રિયા કોના દ્વારા થાય છે? એટલે શરૂઆતમાં આવશે વોટ નું બાય વોટ, ટુ બી નું રૂપ એ કર્મ પ્રમાણે હર નું સી થશે એટલે ઇઝ, હર નું કર્મ કર્તા તરીકે આગળ લેતા સી, મેક્સ નું V3 મેડ અને હેપી નું હેપી અન્ય શબ્દ. એટલે બાય વોટ ઇઝ સી મેડ હેપી? તે શાથી ખુશ થાય છે? તે કઈ બાબતથી ખુશ થાય છે? શાનાથી ખુશ થાય? બાય વોટ, વોટ એટલે અહીં શું, શાથી, બાય વોટ શાના દ્વારા, એ અર્થમાં છે. તો આ રીતે ડબલ પ્રશ્નાર્થની વાક્ય રચના બને છે. ચાલો આગળ બે પ્રકારની પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈ. હવે ત્રીજી પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. હાઉ મેની, હાઉ મચ, which અને whose ની વાક્ય રચના છે એ કઈ રીતે બને? તો સૌથી પહેલા આપણે એક્ટિવ વોઇસ ની વાક્ય રચના જોઈએ. એક્ટિવ વોઇસ માં સૌથી પહેલા ડબલ પ્રશ્નાર્થ શબ્દમાંથી કોઈ પણ હોય તે આવશે. હાઉ મેની, હાઉ મચ, which કે whose.
ત્યાર પછી નાઉન એટલે કે કર્મ આવે છે. હાઉ મેની બોયઝ, હાઉ મેની એપલ્સ, હાઉ મચ ઓઇલ વગેરે. ત્યાર પછી ડુ કે ડઝ એ કર્તા પ્રમાણે આવે છે. પ્લસ ક્રિયાપદનું V1 મૂળરૂપ આવે છે. પ્લસ અન્ય શબ્દ સ્થળ દર્શક કે સમય દર્શક શબ્દ આવે છે. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે વિરામ ચિહ્ન પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે એ ખાસ તમારે ધ્યાન રાખવું. તો હવે એની પેસિવ વોઇસની વાક્ય રચના કઈ રીતે બને તે આપણે જોઈએ. તો પેસિવ વોઇસમાં પણ જે ડબલ એટ પ્રશ્નાર્થ શબ્દ હાઉ મેની, હાઉ મચ, which કે whose જે એક્ટિવ વોઇસમાં હોય તે જ ડબલ એટ પ્રશ્નાર્થ શબ્દ એ પેસિવ વોઇસમાં આવે છે. એટલે હાઉ મેની હોય તો હાઉ મેની, હાઉ મચ હોય તો હાઉ મચ, which હોય તો which, whose હોય તો whose. પ્લસ નાઉન એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં ડબલ એટ પ્રશ્નાર્થ શબ્દ પછી તરત જ કર્મ કે નાઉન આવે છે. કે હાઉ મેની એપલ્સ હોય એક્ટિવમાં તો પેસિવમાં પણ હાઉ મેની એપલ્સ. ત્યાર પછી સહાયક ક્રિયાપદ ટુ બી નું રૂપ એમ, ઇઝ કે આર એ નાઉન પ્રમાણે કર્મ પ્રમાણે તમારે મૂકવાનું હોય છે. ત્યાર પછી ક્રિયાપદ જે V1 છે એનું V3 ભૂતકૃદંત રૂપ અથવા ત્રીજું રૂપ એને કહેવાય છે. પ્લસ બાય કર્તા પ્લસ અન્ય શબ્દ એટલે કે સ્થળ દર્શક અને સમય દર્શક શબ્દ પ્લસ છેલ્લે છે એ પ્રશ્નાર્થ ચિહ્ન છે એ મૂકવામાં આવે છે. તો એમના આપણે ઉદાહરણ જોઈએ. તો એક્ટિવ વોઇસ નું પહેલા વાક્ય જોઈએ. which pen do you like most? ડબલ એટ પ્રશ્નાર્થ which નાઉન પેન એ કર્મ છે. ડુ કે ડઝ એ કર્તા પ્રમાણે એટલે યુ ની સાથે ડુ કર્તા યુ V1 લાઈક અન્ય શબ્દ મોસ્ટ અને પ્રશ્નાર્થ. તો હવે એનું પેસિવ કઈ રીતે થાય તે આપણે જોઈએ. તો પેસિવ વોઇસમાં સૌથી પહેલા ડબલ એટ પ્રશ્નાર્થ એટલે કે જે એક્ટિવમાં હોય તે જ અહીંયા એક્ટિવમાં which છે એટલે પેસિવ વોઇસમાં પણ એ જ ડબલ એટ પ્રશ્નાર્થ શબ્દ આવશે which. ત્યાર પછી નાઉન જે એક્ટિવમાં હોય તે જ પેસિવમાં પેનનું પેન. હવે ટુ બી નું રૂપ એમ ઇઝ આર એ કર્મ પ્રમાણે એટલે પેન સાથે આવશે ઇઝ. લાઈક નું V3 લાઇક્ડ, બાય અને યુ. which pen is liked by you most અન્ય શબ્દ. તો ફરીવાર આપણે જોઈએ. સૌથી પહેલા ડબલ એટ પ્રશ્નાર્થ શબ્દ which નું which, નાઉન પેન નું પેન. અહીંયા ખાસ ભૂલ થાય છે એમ ઇઝ આર આ યુ છે એટલે તમારે આર નથી મૂકવાનું પણ પેન કર્મ પ્રમાણે પેન સાથે આવશે ઇઝ. ત્યાર પછી V3 લાઈક નું લાઇક્ડ, બાય અને પછી કરતા મૂકવામાં આવશે એટલે યુ નું થશે યુ બાય યુ મોસ્ટ. which pen is liked by you most. આગળ બીજું ઉદાહરણ આપણે જોઈએ કે એક્ટિવ વોઇસમાં હવે હાઉ મેની એપલ્સ ડઝ શી ઈટ એવરી ડે. હાઉ મેની એપલ્સ ડઝ શી ઈટ એવરી ડે. સૌથી પહેલા હાઉ મેની છે, કર્મ એપલ છે, ડઝ કરતા શી છે એટલે આ પહેલું છે, V1 ઈટ અને અન્ય શબ્દ એવરી ડે. તો હવે આપણે એનું પેસિવ છે એ કઈ રીતે બને તે આપણે જોઈએ. તો સૌથી પહેલા પેસિવ વોઇસમાં એક્ટિવ વોઇસની જેમ જે ડબલ એટ પ્રશ્નાર્થ શબ્દ એક્ટિવમાં હોય તે જ તમે પેસિવમાં મૂકો. એટલે સૌથી પહેલા આવશે હાઉ મેની, ત્યાર પછી નાઉન કર્મ એપલ્સ, ટુ બી નું રૂપ એપલ્સ અહીં બહુવચન છે એટલે આવશે આર. ઈટનું થશે V3 ઈટન,
શેનું થશે બાય પછી હર અને અન્ય શબ્દ સમયદર્શક શબ્દ છે એવરી ડે. હાઉ મેની એપલ્સ આર ઇટન બાય હર એવરી ડે. અહીંયા ક્રિયાપદમાં ખાસ ભૂલ થાય છે તે તમારે યાદ રાખવાનું કે એક્ટિવમાં સી ક્રિયાપદ છે તો સી સાથે ટુ બી નું રૂપ ઇઝ આવે પણ આપણે ઇઝ નથી મૂકવાનું કારણ કે પેસિવમાં કર્મ પ્રમાણે એટલે એપલ્સ સાથે આવશે આર એટલે આર ઇટન. હાઉ મેની એપલ્સ આર ઇટન બાય હર એવરી ડે. બીજી એક વિશિષ્ટ વાક્ય રચના આપણે જોઈએ કે ઉપરની વાક્ય રચના પ્રમાણે હાઉ મેની, હાઉ મચ, which, whose ની વાક્ય રચના બને છે પણ એક વિશિષ્ટ વાક્ય રચના છે તો એ વાક્ય રચના આપણે જોઈએ કે બાય પછી તરત જ ડબલ એચ ક્વેશ્ચન હોય છે. કેટલા વ્યક્તિ દ્વારા, કોના દ્વારા, કઈ વસ્તુ દ્વારા ક્રિયા થાય છે એ માટે ઘણીવાર આ રીતે પણ પ્રશ્ન વાક્ય બને છે. બાય પછી ડબલ એચ પ્રશ્નાર્થ, સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ એમિઝાર પ્લસ કર્મ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આનું ઉદાહરણ આપણે જોઈએ તો એક્ટિવ વોઇસમાં વાક્ય આપ્યું હોય which boys play cricket here. ડબલ એચ પ્રશ્નાર્થ which, ત્યાર પછી બોયઝ ક્રિયાપદ પ્લે ક્રિકેટ હિયર. તો આનું પેસિવ વોઇસ કઈ રીતે બને તે આપણે જોઈએ તો સૌથી પહેલા જે ડબલ એચ પ્રશ્નાર્થ શબ્દ હોય એને આગળ બાય મૂકવામાં આવશે એટલે which બોય છે કયા છોકરાઓ અહીં ક્રિકેટ રમે છે, કયા છોકરાઓ દ્વારા અહીં ક્રિકેટ રમાય છે તો which boys નું થશે બાય which boys એટલે ડબલ એચ which છે એને આગળ બાય સબ્જેક્ટ જે બોયઝ છે કરતા તેનું તે, ત્યાર પછી અહીંયા બોયઝ પ્રમાણે છે ટુ બી નું રૂપ નહીં આવે ક્રિકેટ છે એટલે ઇઝ, કર્મ તરીકે ક્રિકેટ છે એટલે ક્રિકેટ પ્રમાણે ઇઝ આવશે ઇઝ ક્રિકેટ, પ્લે નું વી થી પ્લેડ, હિયર નું હિયર અન્ય શબ્દ. બાય which boys is cricket played here. તો આ વાક્ય રચનામાં તમારે ક્રિયાપદનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉપરમાં આપણે કર્મ પ્રમાણે ક્રિયાપદ મૂકતા હતા એ જ રીતે આમાં કર્મ છે એ આગળ નથી અહીં ક્રિકેટ કર્મ છે એટલે ક્રિકેટ સાથે ઇઝ ટુ બી નું રૂપ આવે એટલે એ પ્રમાણે તમારે ક્રિયાપદ મૂકવું. ત્યાર પછી હવે બીજી એક ડબલ એચ પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે જોઈએ તો હુ WHO કોણ એની વાક્ય રચના કઈ રીતે બને એક્ટિવ અને પેસિવ તે આપણે જોઈએ તો એક્ટિવ વોઇસમાં સૌથી પહેલા ડબલ એચ પ્રશ્નાર્થ શબ્દ આવશે હુ કોણ પ્લસ V1 અહીં આપણે સાદા વર્તમાનકાળની વાત કરીએ છીએ એટલે V1 ને S કે ES લાગશે ટીચ ટીચીસ, રાઇટ રાઇટ્સ, હેલ્પ હેલ્પ્સ વગેરે પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે પેસિવની વાક્ય રચના જોઈએ તો પેસિવ વોઇસમાં સૌથી પહેલા જે એક્ટિવમાં હુ છે તેની પેસિવ વોઇસમાં થશે બાય હુમ. હુનું થશે બાય હુમ કોના દ્વારા, અહીંયા હુ એટલે કોણ, બાય હુમ એટલે કોના દ્વારા. ત્યાર પછી એમિઝાર ટુ બી નું રૂપ સહાયક ક્રિયાપદ મૂકવાનું છે પણ એ એમિઝાર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કર્મ પ્રમાણે જે કર્મ હોય એ પ્રમાણે ટુ બી નું રૂપ મૂકવું પ્લસ પેસિવ વોઇસમાં હંમેશા V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ તત્કૃદનનું રૂપ કહેવાય પ્લસ અન્ય શબ્દ એટલે કે સ્થળદર્શક અને સમયદર્શક શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો ચાલો આપણે
એના ઉદાહરણ આપણે જોઈએ. તો એક્ટિવ વોઇસમાં સૌથી પહેલા આપણે જોઈએ હુ રિંગ્સ ધ બેલ. તો સૌથી પહેલા હુ રિંગ ક્રિયાપદનું મૂળરૂપ છે અને એસ લાગ્યો છે રિંગ એટલે રિંગનું થયું રિંગ્સ, કર્મ છે ધ બેલ. અન્ય શબ્દ અહીંયા આપેલ નથી પ્રશ્નાર્થ. તો એનું પેસિવ કઈ રીતે બને તે આપણે જોઈએ. તો હુ વાળી વાક્ય રચનાનું પેસિવ વોઇસમાં સૌથી પહેલા જે અહીં હુ છે એનું થઈ જશે બાય હુમ. તો સૌથી પહેલા લખો હુની જગ્યાએ બાય હુમ. બાય હુમ પછી કર્મ પ્રમાણે એમિઝાર એમને મૂકીને તે કર્મ શોધો. શું વગાડે છે? વોટ રિંગ ધ બેલ. ધ બેલ સાથે આવશે ઇઝ. ત્યાર પછી ધ બેલ કર્મ અને રિંગનું વી થર્ડ ત્રીજું રૂપ થાય છે રિંગ, રેંગ અને રંગ. રંગ એ ભૂતકૃદંત છે V3. બાય હુમ ઇઝ ધ બેલ રંગ. બીજું ઉદાહરણ જોઈએ. સૌથી પહેલા હુ ક્રિયાપદ ટીચ નું ટીચીસ. અહીંયા બે કર્મ છે અસ ગૌણ કર્મ છે કોને? આપણને. વોટ ટીચ શું ભણાવે છે? એ મુખ્ય કર્મ છે હિન્દી. હુ ટીચીસ અસ હિન્દી. તો આ વાક્યનું બે રીતે પેસિવ વોઇસ થશે કારણ કે બે કર્મ છે. તો બંને આપણે વાક્યના જવાબ જોઈએ. તો સૌથી પહેલા પેસિવ વોઇસમાં હુનું થશે બાય હુમ. એટલે સૌથી પહેલા મૂકો તમે બાય હુમ. બાય હુમ પછી બેમાંથી કોઈ પણ એક કર્મ તમે આગળ લઈ શકો છો. તો સૌથી પહેલા આપણે મુખ્ય કર્મ હિન્દી લઈએ એટલે હિન્દી સાથે આવશે ઇઝ. બાય હુમ ઇઝ હિન્દી. ટીચીસ નું થશે V3 ટોટ. બીજું કર્મ ગૌણ કર્મ છે એટલે તેને આગળ આવે ટુ. અસ નું અસ એટલે પ્રશ્નાર્થ. બાય હુમ ઇઝ હિન્દી ટોટ ટુ અસ. તો બેમાંથી એક કર્મ આગળ લેવાનું. બીજું કર્મ ત્યાં ને ત્યાં જ રહેશે અને મુખ્ય કર્મ આગળ લેતા ગૌણ કર્મની આગળ ટુ મુકાય છે. ખાસ ધ્યાન રાખવું. આ જ વાક્યનો જવાબ બીજી રીતે પણ છે એ લખી શકાય છે અથવા બીજી રીતે કઈ રીતે લખવું તે આપણે જોઈએ. તો પેસિવ વોઇસમાં બાય હુમ ત્યાર પછી અસ આગળ લ્યો એટલે એનો વી થશે એટલે એની સાથે આવશે આર. વી ટોટ હિન્દી. હુનું બાય હુમ અસ નું કર્તાનું રૂપ થાય વી એટલે વી સાથે ટુ બી નું રૂપ આવશે આર એટલે બાય હુમ આર વી. ટીચ નું V3 થાય છે ટીચ ટોટ ટોટ. અને બીજું કર્મ છે હિન્દી. એટલે બે કર્મ હોય તો કોઈ પણ એક જ કર્મનું સ્થાન આગળ લેવું. બીજા કર્મનું સ્થાન એ ત્યાં ને ત્યાં ક્રિયાપદ પછી આવશે. બાય હુમ આર વી ટોટ હિન્દી. એટલે હજી એક ડબલ એટ પ્રશ્ના શબ્દની વાક્ય રચના જોઈએ. હુમ. હુમ એટલે કોને? તો સૌથી પહેલા એમને એક્ટિવ વોઇસની આપણે વાક્ય રચના જોઈએ. તો સૌથી પહેલા ડબલ એટ પ્રશ્નાર્થ શબ્દ હુમ. ત્યાર પછી સહાયક ક્રિયાપદ સાદા વર્તમાન કાળમાં ડુ કે ડઝ એ કર્તા પ્રમાણે મૂકવામાં આવે છે. ડુ કે ડઝ પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો એની પેસિવ વાક્ય રચના કઈ રીતે બને તે આપણે જોઈએ. તો પેસિવ વોઇસમાં જેવી રીતે આપણે આગળ જોઈ ગયા કે હુનું બાય હુમ થાય છે એમ અહીંયા હુમ હોય એક્ટિવ વોઇસમાં તો પેસિવ વોઇસમાં તેનું થશે હુ પ્લસ
ડુ ડઝની જગ્યાએ સહાયક ક્રિયા પર ટુ બી નું રૂપ ઇઝ વપરાશે પ્લસ V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ પ્લસ કર્મ પ્લસ બાય પછી પ્લસ કર્તા પછી અન્ય શબ્દમાં સ્થળદર્શક કે સમયદર્શક શબ્દ આવશે અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો. તો આ વાક્ય રચનાના આપણે ઉદાહરણ જોઈએ. તો એક્ટિવ વોઇસનું પહેલા વાક્ય જોઈએ. Whom does he help in homework? સૌથી પહેલા whom, do કે does કરતા પ્રમાણે he છે એટલે does કરતા he, V1 help, અહીંયા કર્મ નથી આપ્યો અન્ય શબ્દ છે in homework. Whom does he help in homework? તો એનું પેસિવ આપણે જોઈએ. તો સૌથી પહેલા પેસિવ વોઇસમાં જો અહીંયા વાક્ય રચનામાં whom છે તો પેસિવ વોઇસમાં એનું થશે who. તો સૌથી પહેલા આપણે whom ની જગ્યાએ મૂકો who. ટુ બી નું રૂપ who સાથે હંમેશા સહાયક ક્રિયાપદ is આવશે. V3 help છે એનું helped, in homework by him. Who is helped in homework by him? એટલે whom નું who, to be નું રૂપ is, V3 help નું helped, અન્ય શબ્દ એ by પહેલા પણ મૂકી શકાય છે એટલે in homework પ્લસ by અને him. Who is helped in homework by him? અન્ય બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. Whom do they tease in class? તો પેસિવ વોઇસમાં સૌથી પહેલા આવશે whom છે એનું થશે who. તો સૌથી પહેલા મૂકો who. ત્યાર પછી ટુ બી નું રૂપ is. tease ક્રિયાપદ મૂળ રૂપ છે એનું થશે ત્રીજું રૂપ ડી પ્રત્યય લાગશે teased. અન્ય શબ્દ in class, બાય પહેલા અન્ય શબ્દ મૂકી શકો છો. બાય અને ધેનું થશે them. Who is teased in class by them? તો આ રીતે ડબલ એચ પ્રશ્નાર્થ વાક્ય રચના બને છે. હવે અન્ય કાળની વાક્ય રચના આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ ફોર વોચિંગ.